આજે જનતા માગે જવાબમાં ચર્ચા કરીશું આપણે અરવલ્લી જિલ્લાના સૌથી મુખ્ય ગણાતા મથકની કે અહીંના લોકોની શું સમસ્યા છે, કેટલી સમસ્યા છે અને આ સમસ્યા ક્યારથી આ એવી સમસ્યા છે કે જેનું નિવારણ હજી સુધી આવ્યું નથી અને આ નિવારણ લાવવા માટે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ અત્યાર સુધી શું કામ કર્યું, એમાં સફળતા મળી કે ના મળી, આ અંગેના જવાબ તેમની પાસેથી મેળવશું। સ્થાનિક સંગઠન પણ અહીંયા આપણી સાથે છે ત્યારે તેમની સાથે પણ ચર્ચા કરશું। સૌથી પહેલા જાણીએ સ્થાનિક લોકોની કઈ એવી સમસ્યા કે જે વર્ષો જૂની અહીંયા છે। મોટામાં મોટી મુશ્કેલી કે અમારો મોટે ભાગે વ્યવહાર અમદાવાદ સાથે છે। અરવલ્લી જિલ્લાનો વડુ મથક મોડાસા, અહીંયાથી ધનસુરાથી રખિયાલ જો ટ્રેન જોડી દેવામાં આવે બ્રોડગેજ તો મુસાફરીની મોટામાં મોટી મુશ્કેલી દૂર થાય। ધારાસભ્ય તો પોતાની 4-4 ગાડીઓમાં ફરે છે, પણ અમારા જેવી આમ જનતાને કે અમારા જેવા ખેડૂતોને જ્યારે જવું હોય ત્યારે અમારે ભીડમાં આવવું પડે છે। એટલે મોટામાં મોટી પહેલી માગણી મારી આ છે। અચ્છા, આપ શું કહેશો સમસ્યા વિશે? શું સમસ્યા છે? માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી રજૂઆત કરેલી કે 12મા મહિનામાં રીસર્વે જે ખેડૂતોને તકલીફ પડે છે, કોઈને જમીનમાં 100 ગુંઠા ઓછી થઈ ગઈ, 100 ગુંઠા વધી ગઈ, કોઈને 2 ગુંઠા નકશામાં ફેરફાર છે, તો એ કશું નિકાલ આવતો નથી। આપ શું કહેશો સમસ્યા વિશે? નમસ્કાર, હું એક ખેડૂત છું અને મારું વતન હીરાપુર જિલ્લા છે, અહીંયાથી 5 કિલોમીટર દૂર। 22 એપ્રિલ 1990માં વાત્રક જળાશયમાંથી જમણા કાંઠા અને ડાબા કાંઠા નામની 2 કેનાલો ખોદવામાં આવી હતી। 22 એપ્રિલ 1990 સાલ યાદ રાખજો તમે, 1990। આજે 28 વર્ષનું ચાલુ છે પણ પાણીનું ટીપું પણ નથી આવ્યું। તમે સમજી શકો છો કે આજે અમે ત્યાં 3000 જેટલા ખેડૂતો ત્યાં પાણીનો લાભ મળી શકે તેમ છે અને ગત વર્ષે એપ્રિલ 2017માં 19.86 કરોડ રૂપિયા ભાજપની સરકારે પાસ કર્યા, પણ લોકલ નેતા લોકલ અધિકારી ભ્રષ્ટાચારના લીધે આજે પાણી નથી આવ્યું। વરસાદના પાણીમાંથી ગાબડા પડી ગયા છે અને એના રિનોવેશન કરવામાં થતું નથી। 600 મીટરનું ખાલી કામ બાકી છે લેવલ કરવાનું। જો લેવલ આવી જાય તો 3000 ખેડૂતો બે પાંદરે થઈ શકે એમ છે, નકો આત્મહત્યા કરવા માટે આજે મજબૂર થઈ રહ્યો છે અરવલ્લી જિલ્લાનો ખેડૂત। અચ્છા કાકા, આપ શું કહેશો સમસ્યા વિશે? બી આ જમણા કાંઠાની કેનાલ 28 વર્ષથી ગોલેલી છે, તે પાણી હજી આવતું નથી। રિપેરિંગ કરે છે પણ બરોબર કરતા નથી, માટે તૂટી જાય છે, તો પાણી વગર ફાંફા મારીએ છીએ અમે। અચ્છા કાકા, આપને પણ પૂછવા માંગીશ કે શું સમસ્યા, કઈ સમસ્યા તમે પણ? હા, અમારા અહીંયા રજૂઆત કરેલી છે કે ભાઈ તળાવ ભરવાનું સિંચાઈ માટે ખૂબ મહત્વનું છે અને સિંચાઈ વગર અમારે પાક બધો સુકાય છે, તો તળાવ ભરવાની જે વાત હતી પણ હજુ કશું થયું નથી, તો તળાવ સત્વરે ભરાય। અને અહીંયા માર્કેટમાં અત્યારે ખેડૂતોની દશા જુઓ તો ભાવાંતર યોજના જો લાગુ કરવામાં આવે તો MSP જે સરકારે ડિક્લેર કરી છે એ પ્રમાણે બધાને મળે। સરકાર જે ખરીદી કરે છે એમાંથી તો 10 ટ્રેક્ટર આવે તો 4-5 તો પાછા મોકલે છે અને એ બધી ઘણી બધી મુશ્કેલીઓ છે। તો સરકાર જે ભાવાંતર યોજના અહીં જેમ MP માં દાખલ કરી છે અહીં દાખલ કરે એવી મારી રજૂઆત છે। અચ્છા, આપ શું કહેશો સમસ્યા વિશે? ખેડૂત છું હું અને અહીંયા મોડાસાથી માજુમ ડેમની કેનાલ અમારા ગામ સુધી આવે છે। વર્ષોથી એ એવી ને એવી છે, એ રિપેરિંગ કરતા નથી અને ટાઈમસર ખેડૂતોને પાણી મળતું નથી અને એના લીધે ખેડૂતોનો પાક સુકાય છે। તો ખેડૂતોની સમસ્યા છે સિંચાઈનું પાણી, ટેકાના ભાવે થતી ખરીદી અને બીજો એક પ્રશ્ન સ્થાનિક વડીલે જણાવ્યો એ રેલવેનું। સૌથી પહેલા કોંગ્રેસ પાસેથી જાણશું કે આ અંગે તેમણે શું કહ્યું। પાણીની તંગી તમારા વિસ્તારમાં ખેડૂતોને પજવી રહી છે? સાચી વાત છે, પાણીની આ વર્ષે પણ વરસાદ ઘણો ઓછો છે। પ્રોપર ધનસુરામાં જ જોઈએ તો ધનસુરા પ્રોપર જ વરસાદ પડ્યો છે, આજુબાજુ ગામડાની અંદર તપાસ કરો તો વરસાદ ત્યાં પડેલો નથી। એટલે ખેતી માટે વરસાદ, ખેતીવાડી જે આજે કરવામાં આવી છે બધી ફેલ જ છે। જ્યારે સરકાર તરફથી એનું જો સર્વે કરવામાં આવે તો જે સદંતર ખેતી એ બાજુની ફેલ જ ગયેલી છે, એટલે ઘણો વરસાદ ઓછો છે। આજુબાજુ ધનસુરાનું જ્યારે આપણે રમાણાથી ગણો, રમોણા છે, બિલવણિયા છે, સુકા ઓટડા છે, એ બાજુનો વિસ્તાર તમે જુઓ તો ત્યાં પાણીની તંગી છે। બીજી તરફ એક ટેકાના ભાવે થતી ખરીદીમાં ક્યાંક નબળી ખરીદી થાય છે અને બીજા નંબરમાં કે જે ભાવ મળવા જોઈએ ભાવ નથી મળતા, ભાવાંતર યોજનાની માંગ। સાહેબ, ઘણા વખતથી અમે ખેડૂતોને બૂમ સાંભળીએ કાયમ માટે 10 ટ્રેક્ટર આવ્યો વેચવા માટે, તેમાંથી 4-5 વેચો, બાકીનો બધો ઘેર જોઈએ છે, નંબર નથી આવ્યો, આ નથી આવ્યો, તેને કાયમ માટે રોજનો પ્રોબ્લેમ હોય અને ખેડૂતો મોટી તકલીફ હોય। આ મારી માંગ છે કારણ ખરેખર યોગ્ય નિર્ણય થવો જોઈએ। એ તકલીફ અંગે અત્યારે તમારા ધારાસભ્ય છે, તમે તમારા ધારાસભ્યને રજૂઆત કરી? હા સાહેબ, 2 દિવસ પહેલા ધારાસભ્ય માર્કેટમાં રજૂઆત કરી, પછી તેમ કીધું કે સરકારનો નિર્ણય અમે કાંઈ કરી શકીએ નહીં।
સરકારનો નિર્ણય છે, સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. હવે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાસેથી આ અંગેનો જવાબ લઈશું. બે મુદ્દા સામે આવ્યા છે, એક પાણીની અછત અને બીજો ટેકાના ભાવનો જવાબ તમારી પાસેથી. પાણીની અછત સરકારે શું કર્યું? પાણીની અછતની વાત જે મારા મિત્ર કનુભાઈએ કરી, પણ અહીંના મેસુ અને માજુમ ડેમ બંને ફૂલ ભરાયેલા છે. પ્લસ એની અંદર જે પાણી છે એ પીવાના પાણી સુધી પણ તકલીફ પડે એવી નથી. અને ખેડૂતોને 4 પાણી 6 પાણી આપવાની યોજના એમાં બનેલી છે. વાત્રક જળાશય યોજના છે 60% ભરાયેલો છે. અને એની અંદર માજુમની અંદર 60% છે, જ્યારે વાત્રક ડેમમાં 3000 હેક્ટર, મેસુઓમાં 1500 અને માજુમાં 500 હેક્ટર પાણી પીવાય એટલી વ્યવસ્થા આજે ઓલરેડી છે. અને ઉનાળામાં પણ પૂરું પાણી પીવા માટે મળી રહે એ પણ વ્યવસ્થા છે. એટલે ધનસુરા એકલામાં વરસાદ પડ્યો છે એવું નથી, બધે વરસાદ પડ્યો હોય તો ડેમ ભરાયા હોય એવું કંઈ છે નહીં કે ભાઈ ધનસુરામાં જ વરસાદ પડ્યો. ડેમનું પાણી બધે બાજુથી આવતું હોય અને બધેથી પડ્યો હોય તો જ આ વસ્તુ શક્ય બની હોય. એમ ટેકાના ભાવની ખરીદી જે થાય છે એ ખરીદી ધીમી ગતિએ થાય છે. અને બીજા નંબરમાં ભાવાંતર યોજનાની ખેડૂતોની માંગ. ભાવાંતર ના થાય તો ખેડૂતોને ફાયદો થયો છે કે આ કોઈને કચરાવાળો માલ છે ને આ છે ને તે છે, એ જે બધી સમસ્યાઓ છે એ નીકળી જાય. એટલે જો મધ્યપ્રદેશમાં જે ભાવાંતર નીતિ ચાલે છે એવી જો ગુજરાતમાં કરવામાં ખેડૂતોને ઘણો ફાયદો. અરે અત્યારે અમારી સરકાર જે ખરીદી કરે છે એ આજે ખેડૂત ધોવાઈ ગયો હોત 600 રૂપિયા જતી હોત મગફળી, 1000 રૂપિયા મગફળીની ખરીદી થાય છે. અને 800 રૂપિયા આજે બજારમાં માર્કેટમાં અડદ જાય છે, 1120 રૂપિયા સરકાર ખરીદે છે. એટલે ખરીદી તો થાય જ છે, પણ જો ભાવાંતર નીતિ કરે તો ના, ધીમી નહીં, સારી જ થાય છે. અને એના આંકડા છે, અતુલભાઈ તમે આપો એના આંકડા, અહીંયા કેટલી ખરીદી થઈ છે. હા, તો આ જવાબ મેળવ્યો આપણે બે મુદ્દાનો. અન્ય લોકો પણ આપણી સાથે છે, ત્યારે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશું કે અહીંયા કઈ કઈ એવી મોટી મોટી સમસ્યા છે અથવા તો મુશ્કેલીઓ સર્જાય છે. આ જે બધાને કીધું કે જે ભાવની ખેડૂતોને ભાવની તકલીફ પડે છે, પાણીની તકલીફ પડે છે. અને એ પાણી મારા જે 4 ગામ છે કે સિમલી, કામલી, ચોગમડા, ત્યાંથી કેનાલ નીકળે છે, પણ ત્યાંથી એક ઢાળીઓ નાખીને પાણી આપે તો અમને બી લાભ મળે. જમણાકાંઠાની કેનાલ વાત્રકની છે, એમાં પાણી નથી આવતું. 20 થી 25 વર્ષ થયા, હજી સુધી પાણી આવતું નથી. સબસિડી કાઢી નાખી છે. ખેડૂતોને મેન ભાવ છે દવા ખાતરનો, એ ભાવ તો મળતા નથી. અને દવા ખાતરના ભાવ બહુ જ છે, તો ખેડૂત ક્યાં જાય? રસ્તા, રોડ અને રસ્તાનું કામ અમારે લગભગ 10 વર્ષ પહેલા થયું હતું, ડામર કામ. હજી સુધી રસ્તો થયો નથી. લગભગ 10 ગામને જોડતો રસ્તો છે 8 કિલોમીટરનો, એનો બહુ મોટો પ્રોબ્લેમ છે. અત્યારે કોઈ રસ્તા ઉપર જવાય એમ નથી. જો 5-6 કિલોમીટર ફરીને આવીએ તો ડેમમાંથી જે પાણી છોડે છે ને ધનસુરા સુધી ઓલરેડી પહોંચતું જ નથી. આજે 95 થી ડેમ બનેલો છે અને પાણી મળે છે, છોડે છે માજુમ જળાશયમાંથી, પણ ધનસુરા સુધી પહોંચતું નથી. અને ખેડૂતોનો સંઘર્ષ થાય છે કાયમ. તો એના માટે કેનાલ રિપેરિંગની ખાસ, રિનોવેશનની ખાસ જરૂર છે. કોંગ્રેસના હોદ્દેદારો પાસેથી આ અંગેનો જવાબ મેળવશું. રોડ અને રસ્તા તમારા વિસ્તારના ખરાબ છે, તમે સરકારનું ધ્યાન દોર્યું? હા, દોર્યું ને. ધારાસભ્યને રજૂઆત કરી, ધારાસભ્યએ સરકારમાં પણ રજૂઆત કરી છે. આ કેનાલ બાબતથી સરકારમાં રજૂઆત કરી તો અમારા જોડે પાણીનો સ્ટોક જ નથી એવું લેખિતમાં જવાબ આપ્યો છે. કેનાલોમાં ગાબડા પડે છે, કેનાલોની સાફ સફાઈ જરૂરી છે, પાણી પહોંચતું નથી. પાણી પહોંચતું નથી, ત્યાં પૂરું પાણી જ નથી પહોંચ્યું. જ્યાં ગઈ કેનાલની વાત કરી ને તો પાણી પહોંચી શક્યું જ નથી. અને રિવોલ્યુશન કર્યા છતાંય એ સિવાયનો જે બાકીનો વિસ્તાર છે તો ત્યાં આગળ તો અમે માગણી કરી કે થાય કે પણ અમને એ વિસ્તારનું પાણી નહીં મળ્યું. બે બાજુ 2 કેનાલો જાય છે, તો સૂકો ભટ્ટ વિસ્તાર છે ને સૂકા ભટ્ટ વિસ્તારને પાણી મળતું નથી. રોડ અને રસ્તા કેમ ખરાબ છે? રોડ ને રસ્તા તો 10 વર્ષથી જાણે વાજપેયી બેઠા હતા એ વખતના રોડ રસ્તા આજે જોવો તો મને પોતાને ખ્યાલ છે, મારા 52 વર્ષથી મેં બાઇકમાં હજુ પંચર નથી કરાયું, પંચર નથી પડ્યું બાઇકમાં હજુ સુધી. તમારો રસ્તા જો એમ કહેતા ને કોઈ આજ દિન સુધી મેં આ 10 વર્ષથી વાજપેયી જે દિવસથી બેઠા એ દિવસથી રસ્તા પંચર નથી બનાવ્યું. આજે બી ગાડી બી ઊંઘતા ચલાવો તો હવે રસ્તા એવા જ છે. રસ્તા, રોડ, લાઇટ, પાણી જે સગવડ કોંગ્રેસમાં નથી આપી એ 10 વર્ષમાં તમે જોયું હોય તો પંચર નથી કરાયું. કદાચ તમારું ટાયર બહુ સારું હશે. આપને પૂછવા માંગીશ કે કેનાલની અંદર ગાબડા, કેનાલની સાફ સફાઈ નથી થઈ, ખેડૂતને ડેમમાંથી છૂટતું પાણી મળતું. કેનાલની વાત કરીએ તો ખરેખર કેનાલમાં માજુમ, મેસવો અને વાત્રક ત્રણેય ભરાયેલા છે. પાણીની વ્યવસ્થામાં કેનાલના ઓચિંતો જે વરસાદ પડ્યો એમાં થોડા ગાબડા પડ્યા, એ પણ ખેડૂતો પોતાની મંડળી મારફતે પૂરવાના ચાલુ છે. અત્યારે પાણી પણ મળે છે. એટલે આ એરિયાના ખેડૂતોના સિંચાઈના પાણી માટે કોઈ પ્રશ્ન છે જ નહીં.
એટલે સારું છે. આ દાવો છે કે પાણીના સિંચાઈનો કોઈ પ્રશ્ન નથી, ખેડૂતોને પાણી મળે છે, રોડ રસ્તા પણ સારા છે, તેવો દાવો ભાજપે કર્યો છે. ધનસુરાની સમસ્યા આગળ પણ જાણશું સ્થાનિકો પાસેથી. કાકા, શું સમસ્યા? નર્મદાની કેનાલમાંથી વાત્રક, માજુમ ને મેસવો 3 ડેમ ભરવા માટેની પાઇપલાઇનની યોજના હતી. એનામાંથી 500 તળાવો ભરવા માટેની જાહેરાત કરેલી સરકારે છેલ્લા 7 થી 8 વર્ષ પહેલા. હજુ સુધી 30 જ તળાવ ભરાયા છે ફક્ત. એટલે આ વિસ્તાર ટોટલી વિસ્તાર અત્યારે કોરો ભટ્ટ છે, તળાવ સૂકા ભટ્ટ છે. તો એ તાત્કાલિક થાય એવી માગણી છે. બસ આ ટીજરીનો વિષય હતો. જે રમણ કાકાએ વાત કરી જે તળાવોની, તળાવો અમારે બિલવણિયા, ધામણિયા, સૂકા મોટડા અને આ સિક્કાકાંપા વચ્ચે એક નાની માઇનોર જો કેનાલ બનાવવામાં આવે તો સરકારશ્રીને આપણે તો અપીલ કરીએ કે અમારાથી બીજું ખેડૂતોથી શું થાય, પણ એ વચ્ચેની એક માઇનોર કેનાલ ધનસુરા સુધી કાઢવાની ખાસ જરૂર છે, જે વચ્ચેનો પટ્ટો છે શક્તિનગર સુધી. અચ્છા, આપ શું કહેશો? કે મારું ધનસુરા તાલુકાના પૂર્વ વિભાગની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી આવેલું. આમ જનતાને તકલીફ પડે છે 12 કિલોમીટર માટે, અને પ્રાઇવેટ ડોક્ટરો સારા એવા પૈસા લઈ લે છે. તો આ એક પૂર્વ પટ્ટીની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળે તો આમ જનતાને લાભ થાય એમ છે. મારી જે પૂર્વના પટ્ટામાં આખા જિલ્લામાં એક પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા નથી. તે જરૂરિયાતમંદ ગરીબોને સુવિધા મળી રહે એ માટે. અને બીજા નંબરમાં દામણિયા પ્રાથમિક શાળામાં જતો રસ્તો જે 50 વર્ષથી અત્યારે શાળાના બાળકોને તકલીફ પડે છે, તે તાત્કાલિક મંજૂર કરવા બાબત. અચ્છા, શાળામાં પણ તકલીફ છે. શિક્ષણની શું સમસ્યા છે? શિક્ષણ તો ઠીક છે. શિક્ષણમાં અત્યારે અમારા ગામમાં 2 સ્કૂલ છે, પણ એમાં કોઈ બાળકો નથી. સાહેબ ને બેન છે એ કે વારાફરતી કોક આવે છે ને કોક નથી આવતું. એટલે બાળકો કેમ નથી? શિક્ષક નથી એટલે બાળકો નથી કે બાળકોને ભણવું નથી? બાળકો ઓછા છે, શિક્ષકો 2 છે. બાળકની સામે શિક્ષકો 2 છે, પણ ભણાવવાની લેવલ જે છે એ ગામડા લેવલે સારું નથી. અને બીજું કે અમે અહીંયા વધારે પડતા ખેડૂતો છીએ, તો જે વાત છે એ મેન છે MSPની. સરકાર ખરીદી રહી છે પણ ટાઈમ ઉપર નથી ખરીદી. એનો કોઈ મતલબ નથી. અમારે 15-10ના અડદ પાકી ગયા છે, આજે 15-12 થઈ, 2 મહિના થયા, અંદર ભૂનિયા પડી ગયા છે, જીવડા પડી ગયા છે, અડધા અડદ તો એ ખાઈ ગયા છે. ને હવે ખરીદવામાં સરકાર એવું કહી રહી છે કે આ ના ચાલે, તો અમારે એ પાક ક્યાં લઈ જવો? તો એ પાકનું કોઈ મહત્વ નથી. શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ શું તમારા તાલુકામાં? સિંચાઈની જ વાત છે. શિક્ષણ અને નહીં, મેં 3 વર્ષ પહેલા ફાઇલે બનાવી હતી, સિંચાઈ મંત્રી સુધી પહોંચાડી છે, પણ આજ સુધી કોઈ એનું રિઝલ્ટ નથી. 3 વર્ષ પહેલા મેં આખી ફાઇલ બનાવી છે. ધામણિયા, બિલવણિયા, શાંતિપુરા કંપા, આ સૂકા વાટણ અને બુટાલ સુધીની આખી ફાઇલ બનાવીને, અહીંના લોકોને ખબર નહીં હોય, આખી ફાઇલ બનાવીને મેં સિંચાઈ મંત્રીની મેપ સાથે મોકલાવી હતી. આજ સુધી કોઈ રિઝલ્ટ નથી આવ્યું. શિક્ષણ અને આરોગ્યની શું સ્થિતિ? આરોગ્ય વિભાગમાં જોઈએ તો અહીંયા એક ધનસુરા સહકારી જે હોસ્પિટલ છે તેમાં ડૉક્ટરનો સ્ટાફ તો કેવા પૂરતો જ છે. ડૉક્ટરને સારા ડૉક્ટરની જરૂર છે. અને બીજી વાત કે અહીંયાના લોકલ ધારાસભ્ય તો અમારા અરવલ્લી જિલ્લો તો કોંગ્રેસનો જ છે, પણ કોંગ્રેસના ધારાસભ્ય અને કોઈ પણ રજૂઆત લઈને જાઓ તો એક જ વસ્તુ કહે છે, સાહેબ હું શું કરું, હું ઉપર તો કે બીજેપી છે. તો તમે લડ્યા શું કામ? તમને ખબર હતી કે બીજેપીનું પ્રમાણ વધારે છે, તો તમે લડ્યા શું કામ? તમે ધારાસભ્ય તરીકે ધારાસભ્યની ફરજ નિભાવતા નથી, તો કોઈ પણ વ્યક્તિ આવે તો સંતોષકારક જવાબ આપતા નથી. ધનસુરા તાલુકાની એકમાત્ર સ્કૂલ સાયન્સની સ્કૂલ, અને આજે સાયન્સના ટીચરો ત્યાં પૂરતા નથી. સ્કૂલની અંદર પણ સરકારની એવી પોલિસી હોવાના નાતે શિક્ષકો નથી. આજે બાળકો ભણવા ક્યાં જાય? અહીંથી મોડાસા, અમદાવાદ જાય, લાખોના ખર્ચે જાય છે. એટલે સરકાર એની પોલિસીમાં નવો સુધાર લાવે. અહીંયા સાયન્સના, કોમર્સના અને આર્ટ્સના ટીચરો છે. હું માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની વાત કરું છું, પ્રાઇમરી શિક્ષણને છોડીને. એટલે આખા તાલુકાના બાળકો શિક્ષણથી વંચિત છે. વંચિત જ છે. આરોગ્યનો જવાબ તમારી પાસેથી લઈ, શિક્ષણનો જવાબ તમે આપો. શિક્ષણની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે અત્યારે શિક્ષકોની ભરતી પણ ચાલુ છે, અને માધ્યમિકની જે વાત કરી, માધ્યમિક માટે પણ સરકાર વિચાર કરી જ રહી છે, અને ચર્ચા પણ ચાલુ છે, અને 100% એ થઈ જ જાય છે. એમાં કોઈ બે મત નથી. એમ આરોગ્યની અંદર દવાખાનાની પૂરતી વ્યવસ્થા નથી. પૂરતી વ્યવસ્થા તો છે જ આમ તો, પણ અમુક ડોક્ટરોની અહીંયા ભરતી નથી થઈ. અને વસ્તી આમ તો કેવું છે કે જેટલા પ્રમાણમાં વસ્તી હોય ને એ જ પ્રમાણમાં ડોક્ટરો અહીંયા મૂકવામાં આવે. એ તો અહીંયા બધું કમ્પ્લીટ જ છે. બધું કમ્પ્લીટ છે. હવે કોંગ્રેસ પાસેથી જવાબ મેળવશું. મૂળ તો પહેલા કોંગ્રેસના ધારાસભ્ય જીતવા માટે આપના સૌના સહકારથી ધારાસભ્ય જીતીલા છે. હવે મારો ખુદનો પણ અનુભવ છે કે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જે કોઈ લેટર પર જે કોઈ ભલામણો કરી છે તે આખી ફાઇલ સાઈડમાં કરી દેવામાં આવે છે. અને બીજેપીનો કોઈ પણ ધારો કે તાલુકાનો પ્રમુખ હોય, પાર્ટી પ્રમુખ, તાલુકાનો મંત્રી હોય, એ લોકો લેટર જોય એટલે ત્યાંથી એમનું પોતાનું કામ થઈ જવામાં છે. અને એક પ્રકારનું અરમાવી વર્તન કે જે રીતે કૌરવ પાંડવો કે આપણો
હમણાં 15 દિવસ પહેલાંની જ વાત કરું કે જે જોબ નંબર આવ્યા એ જોબ નંબર માટે ઇન્ટિયર 60 વર્ષથી જે ગામમાં રોડ નહોતો, ભલે વખત કોંગ્રેસ હતી, પણ એ રોડની ફાઇલ લઈને હું થાકી ગયો, મારા જૂતો પણ 10 વખત ઘસાઈ ગયો અને હમણાં પણ ગયો હતો અને મારા મિત્રો સામે જ ઊભા છે. મિત્રોને હું પૂછું છું કે શું લઈને આવ્યા છો, શું લઈને આવ્યા છો? અંદર કાળજું છે પણ મિત્રો બોલ્યા નહીં. જ્યારે ફેસબુક ઉપર જોબ નંબર જોયા ત્યારે મારા વિસ્તારનો એક પણ જોબ નંબર નહીં, ટોટલ બધા આ બાજુના ખૂણાના જોબ નંબર કે જે પૂર્વ ધારાસભ્યના. એટલે આ અણગમો દર્શાવવામાં આવશે. જે મિત્રએ કહ્યું કે ધારાસભ્યો જ આવે એટલે ધારાસભ્ય તો સાચો માણસ છે એટલે એમને એવો જવાબ કર્યો કે ભાઈ ઉપર સાંભળવામાં નથી આવતું એટલે લોકો સુધી પહોંચાડ્યું, એટલે એક અણગમતું વર્તન તો થયું. જો અમે શાળામાં ગયા છે તો શિક્ષણ મને કથરેલું લાગ્યું નથી જે જગાએ હું જોયો છું ત્યાં. કારણ કે એ બાળકોને આજે હું મલેકપુર શાળામાં ગયો હતો તો મલેકપુર શાળામાં શિક્ષક નહીં, એ બાળક જ જાતે એનું બધું આખું છોકરોને એનો કાર્યક્રમ એ જાતે, શિક્ષક કાર્યક્રમ નથી કરતો. પ્રાર્થના બોલાવવાની તો છોકરો બોલાવે, એ પ્રાર્થના બોલાવવાની હોય, છોકરો બોલાવે, પછી એના ગીત ગાવાનું છોકરો હેન્ડલિંગ શાળાનું જ્યારે શરૂઆતની અંદર પ્રાર્થનાનું જે હેન્ડલિંગ શિક્ષકો નહીં પણ એ છોકરો કરે. હું ગયો તો આવડો શાળા આરોગ્યનો કાર્યક્રમ હતો, ખરેખર હું ગદગદિત થઈ ગયો કે ખરેખર એ કામ બહુ સારું અને સુંદર મને તો લાગ્યું. રોજગારીની શું વ્યવસ્થા? રોજગારીની અંદર એવું છે કે અહીંયા જે ફેક્ટરીઓ ચાલે છે બરોબર, એની અંદર કેવું છે કે રજિસ્ટરની અંદર જુદું, ટૂંકમાં એને જે પે કરતા હોય વેતન એ જુદું બતાવવામાં આવે છે અને હકીકતમાં જુદું આપવામાં આવે છે. એને કોઈ પણ સમસ્યા હોય તો છતાં એનું નિરાકરણ થતું નથી. લેબર એક અહીંયા મોસ્ટ ઓફલી કેવું છે, જે સરકારી અધિકારીઓ આવે છે, હું પોતે એકાઉન્ટ લખું છું અહીંયા કંપનીની અંદર, પણ સરકારી અધિકારીઓ માત્ર અમે લોકો પૈસા આપીએ અને વાર્તા પૂરી થઈ જાય, બાકી લેબર માટે અહીંયા કોઈ સુવિધા નથી. અમારા વિસ્તારમાં રોજગારીમાં તો લોકો બેકાર થઈ ગયા એમ કહેતો હોય બરોબર. અત્યારે લોકોની એવી પરિસ્થિતિ કે હોંચ પર રોટલો કેમ કરીને ખાવું એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. કારણ કે એક તો જો કારખાનાવાળા હોય, કારખાનાવાળા જો એટલું પોષણ આપતા નથી મજૂરોને, એટલે મજૂરી કરવા વાળા અત્યારે બેકાર જેવા જ લાગે છે. આખા દિવસના 12 કલાકના 120 રૂપિયા હાજરી મળે છે. હવે 120 રૂપિયા હાજરીમાં માણસ 10 માણસ કે 5 માણસો એમનું ચમકારીને ચલાવવું એવો મોટો ગંભીર. તમે શું કહેશો? 20 થી 25,000 રૂપિયા જે કમાઈ શકે એ ફક્ત MA BEd થયેલો હોય, BA BEd થયેલો હોય, ગ્રેજ્યુએટ થયેલો હોય એ ફક્ત 5,000 ની અંદર જ કૂટાય છે. જે મિત્રો રોજગારી વિશેની જે વાત કરે છે એ ખરેખર આ એરિયા ખેતી ઉપર નિર્ભર છે. આજે 200 રૂપિયા અમે આપીએ છીએ દિવસના, તો છતાં લેબર મળતું નથી, મજૂર મળતા નથી. આ બધા ખેડૂતોને પૂછો તમે, 200 રૂપિયા હાલવા તૈયાર છે, રિક્ષાનું ભાડું આપીએ છીએ પણ મજૂર મળતા નથી અને ખોટી વાતો કરવામાં ચાલુ છે. મધ્યપ્રદેશની સરકારે અત્યારે જ જાહેરાત કરી ખેડૂતો માટે દેવું માફ, તો હોય ક્યારે? ગુજરાતમાં ક્યારે? કે કાકા તમને શું મુશ્કેલી પડે છે ને તમારી શું સમસ્યા છે? હા, પહેલા તો હું સંદેશ ટીમનો આભાર માનું છું કે મારા દિવ્યાંગ તરીકે એક નોંધ લેવામાં આવી. સરકારશ્રીએ દિવ્યાંગ એક સારું નામ અમને આપ્યું, પરંતુ એક્સેસેબલ વાતાવરણ કે જે ધનસુરા બસ સ્ટેન્ડની અંદર ટોયલેટ બનાવવામાં આવ્યા છે એ નોર્મલ વ્યક્તિને સરળતાથી જઈ શકે એવા છે અને દિવ્યાંગોને બહુ પાછળ બનાવ્યા છે. ત્યાં આગળ ખૂબ ગંદકી છે. બીજું અહીંયા આપ બાજુમાં જોઈ શકો છો કોર્ટ, ત્યાં 25 થી 30 પગથિયા છે, ત્યાં કોઈ રેમ્પ નથી. હું પોતે કાર્યકર છું અને અરવલ્લી જિલ્લાનો કાર્યકર છું. જ્યારે હું પોતે ધ્યાન ના રાખું તો જિલ્લામાં એક્સેસેબલ વાતાવરણ ક્યારે પેદા થશે? અમારા બુટાલની અંદર જે કેનાલ આવે છે એ ખાલી 200 મીટર જો કેનાલ બુટાલને અડાડવામાં આવે તો ખેડૂતોનું પણ કલ્યાણ થાય એવું છે. શૈલેષ પંડ્યા મારી સાથે અહીંના મારા સહયોગી છે, તેમને પણ પૂછીશ કે આજે ચર્ચા થઈ એ ચર્ચા ઉપરાંત કઈ એવી સમસ્યા છે કે જેનું નિવારણ બાકી છે. ખાસ કરીને જો વાત કરીએ તો ધનસુરાના એક તાલુકાનો જ્યારે દરજ્જો મળ્યો છે ત્યારે ધનસુરાના બજારની મધ્યમાંથી રોજના હજારો વાહનો જ્યારે પસાર થતા હોય છે. અનેક અકસ્માતોમાં કેટલા યુવકોએ અહીંયા જીવ પોતાના ગુમાવેલા છે. ત્યારે આ કોઈ બાયપાસ રોડ કરવામાં આવે યા તો બીજી કોઈ રીતે એ જ ટ્રાફિક ઓછો થાય એવો જો પ્રયત્ન કરવામાં આવે તો અકસ્માતો ઘટી શકે છે. બીજી ખાસ કરીને જો વાત કરીએ તો અહીંયા કોરી ઉદ્યોગ છે, એની અંદર જે બહારના લોકો છે એમને ખાસ રોજગારી મળતી હોય છે, પરંતુ GIDC જેવો એવો કોઈ ઉદ્યોગ સ્થપાય તો સ્થાનિક જે માણસો અભ્યાસ કરી અને પોતાના નોકરી ધંધા વ્યવસાય માટે જિલ્લા બહાર જે જવું પડે છે એ ન જવું પડે. આ બે મુખ્ય પેચીદા પ્રશ્નો છે. જો એના તરફ સરકાર લક્ષ્ય આપે તો ખરેખર આ ધનસુરા તાલુકાના પ્રશ્નો સાચી રીતે સોલ્વ થાય એમ છે. કાલે ફરી એક નવી જગ્યાએથી નવા લોકો પાસેથી સમસ્યા જાણશું અને નેતાઓ પાસેથી જવાબ ચોક્કસથી લઈશું.